હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 4માં જે અગાઉ આપણે શરૂઆત કરી હતી, જેમાં પ્રાચીન ભારતનું સાહિત્ય, મધ્યકાલીન વિવિધ ભાષાઓનું સાહિત્ય વિશે માહિતી મેળવી. આજે બાળમિત્રો આપણે મુગલ કાલીન યુગનું જે સાહિત્ય છે એના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે એક માર્ક્સમાં ક્યારેક એવું પૂછાઈ જતું હોય છે કે જેનું ધ્યાન આપણને પુસ્તક તરફ હોતું નથી, એટલે એની એક વખત બાળમિત્રો ખરાઈ કરી લઈએ, જેથી કરીને તમને 1 માર્ક્સ ગુમાવવો ન પડે. આપણે જાણીએ છીએ કે અગાઉ મધ્યકાલીન સાહિત્યમાં સંસ્કૃત સાહિત્ય, સલ્તનત યુગનું ફારસી સાહિત્ય, પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય, અને આજે આપણે શીખવાના છે મુગલકાલીન તુર્કી, ફારસી, હિન્દી અને ઉર્દુ ભાષાઓમાં લખાયેલ સાહિત્ય. એ પહેલાં આપણે જાણીએ અન્ય સાહિત્ય. એમાં બાળમિત્રો અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ચંદ્રાયન જે છે મુલ્લા દાઉદનો, એ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. કવિ બિહારીની હિન્દી ભાષામાં લખાયેલી કૃતિ બિહારી સતસઈ, એ યાદ રાખીશું. મોહમ્મદ હુસૈન આઝાદનો ઉર્દુ ભાષાનો ગ્રંથ દરબારે અકબરી, સુરદાસે હિન્દી ભાષામાં લખેલો સુરસાગર નામે ગ્રંથ, અને કવિ કેશવદાસી કે જેમણે પ્રેમ અને વિરહ પર હિન્દી ભાષામાં સાહિત્ય રચ્યું, અને રહીમે રચેલા હિન્દી ભાષાના દોહરા, અને છેલ્લે સંસ્કૃત ભાષામાં લખેલ મહાન કૌટિલ્યએ અર્થશાસ્ત્ર કે જે વહીવટી વિજ્ઞાનની કૃતિ ગણાય છે, એ બાળમિત્રો આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા આગળ આપણે મુગલકાલીન સાહિત્યિક વારસો જાણવાનો પ્રયત્ન કરીએ બાળમિત્રો. તો એમાં સર્વપ્રથમ તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે, બરાબર, હુમાયુનામા, અને બીજું છે તુજુ કે જહાંગીરી. એ બંને પહેલાં તો યાદ રાખીએ કે તુર્કી ભાષામાં લખાયેલ છે. બંને શેમાં લખાયેલ છે? તુર્કી ભાષામાં લખાયેલ છે. એ આપણે ધ્યાનમાં રાખીશું. હવે મૂળ વાત આપણે જે કરવી છે તે કે તુર્કી ભાષામાં બાબરે પોતાની આત્મકથા લખી હતી, જેનું નામ તુજુ કે બાબરી છે, અને તેના પુત્ર હુમાયુએ જેનું ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો અને બાબરનામા નામ આપ્યું હતું. અહીંયા બાળમિત્રો થોડુંક જાણવાનો પ્રયત્ન કરીએ. આપણે જાણીએ છીએ કે 1526માં પાણીપતના મેદાનમાં ઇબ્રાહિમ લોદીને હરાવીને બાબર જે છે એ ભારતમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે. એ આપણે સારી રીતે જાણીએ છીએ કે જે ઝહીર ઉદ્દીન મોહમ્મદ તરીકે ઓળખાતો હતો, અને ઉઝબેકિસ્તાન, આજનું જે મધ્ય એશિયા છે એમાં આવેલું ઉઝબેકિસ્તાન જે છે એના ફરગના ઘાટીની અંદર અંદિજાન શહેરમાં એનો જન્મ થયો હતો, અને એ લગભગ 12 થી 13 વર્ષની ઉંમરે ત્યાં આગળ શાસક બન્યો હતો, અને એની મહત્વાકાંક્ષા પાર કરવા માટે એને અફઘાનિસ્તાન જે કાબુલ કહીએ છીએ એને જીતી લીધું, અને ત્યાર પછી 1526માં હમણાં આપણે જણાવ્યા પ્રમાણે ભારતમાં આવ્યો, અને ભારતમાં ઇબ્રાહિમ લોદીને હરાવીને ભારતમાં મુગલ સામ્રાજ્યની શરૂઆત કરી. આપણે એના શાસન તરફ ન જતા એના દરમિયાન રચાયેલ સાહિત્યિક કૃતિઓ, અને એમાં ખાસ કરીને એણે લખેલી આત્મકથા, એ પહેલાં બાળમિત્રો જાણીએ કે મુગલ કાળ જે છે એના ઐતિહાસિક જે ગ્રંથો છે એને 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. એમાં પહેલું જે છે તે આત્મકથા કે સંસ્મરણ, બીજું છે સાહિત્યવારીખો, અને ત્રીજું છે લેખકોએ સ્વેચ્છાએ લખેલ ત્વારીખો. અહીંયા સમજીએ આત્મકથા કે સંસ્મરણો. તો એની અંદર પહેલું અહીંયા આગળ આપણે બાળમિત્રો જોઈએ, તુર્કી ભાષામાં બાબરે આત્મકથા લખી, જેને સંસ્મરણ પણ કહેવાય, અને
તુજુક એ બાબરીમાં તુજુક જે શબ્દ છે એ તુજુકા શબ્દ ઉપરથી આવે છે, જે તુર્કી ભાષાનો શબ્દ છે, જેને અહીંયા આગળ આપણે સંસ્મરણ તરીકે લઈ શકીએ. તો બાબરે પોતાના સંસ્મરણો લખ્યા છે અને એણે પોતાની માતૃભાષા ચગતાઈ તુર્કી ભાષા જે હતી એમાં એના સંસ્મરણો લખ્યા છે. અને એણે પોતાનું બાળપણ જે છે ત્યાંથી લઈને એને અફઘાનિસ્તાન ભારત પર કરેલ આક્રમણો અને એને જે મુસીબતો વેઠવી પડી હતી એ સમગ્ર ઘટનાઓનું વર્ણન એને કર્યું છે. જ્યાં જ્યાં ગયો તે વિસ્તારની ભૂમિ હોય, તેની રાજનીતિ હોય, એની અર્થવ્યવસ્થા હોય, એની પ્રાકૃતિક સૌંદર્ય હોય, એના શહેરો, એની ઇમારતો, એના જંગલો, પ્રાણીઓ, આ બધું જ જે છે એણે પોતાની આત્મકથામાં વર્ણન કર્યું છે. અને એનું અહીંયા આગળ આપણે બાળ મિત્રો જાણીએ એ પ્રમાણે કે એના પુત્ર હુમાયુએ બાબરનામા જે ફારસી ભાષામાં એનો અનુવાદ કર્યો, ખાસ યાદ રાખીએ. બીજું બાળ મિત્રો છે શાહી ત્વારીકો શબ્દ. ત્વારીખ એટલે લેખન, શાહી એટલે મુઘલ શાસકો જે હતા એમના હુકમથી જે લેખકોએ બરાબર છે જે લેખનો લખ્યા, જે ગ્રંથો લખ્યા, જે ઇતિહાસો લખ્યા એ શાહી ત્વારીખો કહેવાય. અને જેમણે પોતાની સ્વેચ્છાએ લખ્યા બરાબર છે એ સ્વેચ્છાએ લખેલ ત્વારીખો એટલે કે લેખન કહેવાય છે. પણ અહીંયા પહેલાં બે આપણે આત્મકથા કે સંસ્મરણ અને શાહી ત્વારીખો વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. તો એમાં શાહી ત્વારીખો જે છે આગળ જ્યારે આપણે અકબરના સમયનું સાહિત્ય આવશે ત્યારે વાત કરીશું. અહીંયા આ તુજુકે બાબરી અને બાબરનામા સંસ્મરણોમાં ખાસ યાદ રાખીશું. હવે એની સાથે સાથે બાળ મિત્રો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આપણે જાણીએ છીએ કે અંગ્રેજોના સમયમાં મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફરને પકડીને બર્મા રંગૂન લઈ જવામાં આવ્યા, તેમનું મૃત્યુ થયું. તો એ બહાદુર શાહ જફર જે છે એ પણ એક મહાન ઉર્દુ કવિ હતા. તો એ બાબત જે છે એ પણ બાળ મિત્રો આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. હવે એ સમયે હમણાં આપણે વાત કરી તેમ કે હિન્દી ભાષામાં પણ કેટલુંક સાહિત્ય રચાયું. તુલસીદાસ હોય, સુરદાસ હોય, કેશવદાસ હોય, રહીમ હોય, આ બધાએ હિન્દી ભાષામાં સાહિત્ય લખ્યું. એમાં દોહરા શબ્દ આવે છે. દોહા કાવ્યશાસ્ત્રનો એક પ્રકારનો રાગ છે કે જેને સંદ પણ કહી શકાય. દોહા એટલે કાવ્યશાસ્ત્રનો એક રાગ અથવા એક પ્રકારનો સંદ. તો આ રીતે દોહા જે છે હિન્દી ભાષામાં રચાયા. હવે આપણે વાત કરવી છે તે બાળ મિત્રો હમણાં કહી તે પ્રમાણે શાહી ત્વારીખો. તો મુઘલ બાદશાહોના હુકમથી જે સાહિત્ય લખાયું તે તો અહીંયા આગળ અકબરના કહેવાથી અબુલ ફજલ જે છે એમણે તમારી સમક્ષ બે ગ્રંથો છે બાળ મિત્રો બરાબર. એ બે ગ્રંથો જે છે એ તમે જોવાનો પ્રયત્ન કરશો બરાબર. એમાં તમે જોશો પહેલું છે ડાબી બાજુ આ અકબરનામા અને બીજું આ છે આ બાજુ આઈને અકબરી. યાદ રાખીશું કયા બે યાદ રાખીશું? અકબરનામા અને આઈને અકબરી. તો અહીંયા આગળ આપણે સમજીએ કે આઈને અકબરી એ કોઈ અલગ સાહિત્યનો ગ્રંથ નથી, પણ અકબરનામાનો જ એક ભાગ છે અને અકબરનામાનો એ ત્રીજો ભાગ છે. આઈને અકબરી એ અકબરનામાનો જ ત્રીજો ભાગ છે. અને યાદ રાખીએ કે આ ફારસી ભાષામાં લખાયા છે. અગાઉ આપણે વાત કરી હતી પર્શિયન ભાષા, ઈરાન અફઘાનિસ્તાનમાં બોલાતી ભાષા, તો એ ઉઝબેકિસ્તાનમાં પણ બોલાય છે. એ ભાષામાં લખાયેલ ફારસી ભાષામાં. હવે અહીંયા બાળ મિત્રો જોઈએ આઈને અકબરી. આઈને અકબરી જેનો અર્થ થાય છે અકબરના સંસ્થાન. આઈને અકબરીનો અર્થ થાય છે શું થાય છે? યાદ રાખીશું અકબરના સંસ્થાન. એણે જ્યાં જ્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું એ સંસ્થાન વિશેની અહીંયા આગળ એમણે વાત કરી છે. અને એની અંદર એમણે અકબરના આજ્ઞાપત્રોનું વર્ણન કર્યું છે, અકબરની વહીવટી માહિતી આપી છે અને મુખ્ય મેં હમણાં કહ્યું તેમ એમની રાજકીય સંસ્થાઓ જે છે, વહીવટી એકમો જે છે
એની ખાસ નોંધ જે છે એ અબુલ ફજલે ફારસી ભાષામાં આ ગ્રંથ આઈને અકબરીમાં કરી છે અને એનો મુખ્ય ગ્રંથ જે છે અકબરનામા અને અકબરનામાનો અર્થ થાય છે બાળ મિત્રો અકબરની કહાની અથવા અકબરની જીવન કથની બરાબર છે ફરીથી અકબરનામાનો અર્થ થાય છે અકબરની કહાની અથવા તો અકબરની જીવન કથની તો આ રીતે કથની એટલે કહાની બરાબર એ તમે સમજી શકો છો તો એ રીતે એમણે બે ગ્રંથ રચ્યા જે અહીંયા તમે જોઈ રહ્યા છો ફારસી ભાષામાં એક છે અકબરનામા અને બીજો છે આઈને અકબરી ત્યાર પછી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે અબુલ ફજલના મોટા ભાઈ હતા જેમનું નામ અબુ અલ ફૈજ હતું અબુલ ફજલના મોટા ભાઈ જે તમે અહીંયા તસવીરમાં જોઈ રહ્યા છો એક જે કાલ્પનિક ચિત્ર છે એ અબુ અલ ફૈજ જે છે એ ટૂંકા નામે ફૈજી નામે ઓળખાતા હતા જે અહીંયા આગળ બાળ મિત્રો લખેલું જ છે જે તમે જોશો ફૈજી પણ એમનું મૂળ નામ હતું અબુ અલ ફૈજ અને આ બંને ભાઈઓ જે છે એમણે શાહી તારીખો લખી છે અને ફૈજી પોતે તો જે છે અકબરના જે નવરત્નો હતા એમાંના આ બે અબુ ફજલ અને અબુ અલ ફૈજ હતા અને ફૈજી જે છે તે પોતે અકબરના રાજકવિ હતા એ પણ આપણે ધ્યાનમાં રાખ્યું છે એમણે અહીંયા આગળ આપણે યાદ રાખીએ એટલા માટે કે એમણે મહાભારત જે છે એનો ફારસી ભાષામાં બાળ મિત્રો અનુવાદ કર્યો અને મહાભારતને એમણે ફારસી ભાષામાં રજમનામા એવું નામ આપ્યું એ ઉપરાંત એમણે ભાસ્કરાચાર્ય સંસ્કૃત ભાષામાં લખેલ લીલાવતી ગણિત જે ગ્રંથ છે એનો પણ ફારસીમાં અનુવાદ કર્યો હતો એટલે કે બાળ મિત્રો અકબરના સમયમાં જે છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલા ઘણા બધા જે ગ્રંથો હતા એનો અકબરે જે છે ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો હમણાં આપણે લખ્યું એ પ્રમાણે મહાભારત જોયું લીલાવતી ગણિત જોયું અને એ જ રીતે બદાયુની નામના જે લેખક છે એમણે રામાયણનો ફારસીમાં અનુવાદ કર્યો હતો દારા સિકો જે છે એમણે ભગવદ્ ગીતાનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો બાળ મિત્રો બરાબર પંચતંત્ર જે એક વાર્તા સંગ્રહ છે એનો અબુલ ફજલે જે છે ફારસીમાં અનુવાદ કર્યો હતો અથર્વવેદનો પણ ફારસી ભાષામાં અનુવાદ બદાયુનીએ કર્યો હતો એટલે આ રીતે આપણે કહી શકીએ કે અકબરના સમયમાં સંસ્કૃત ભાષાના ખૂબ જ પ્રચલિત એવા ગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં થયો હતો અહીંયા આગળ બાળ મિત્રો આપણે જાણીએ કે મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મનો છે બાળ મિત્રો આ આપણે જે છે એ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું બાળ મિત્રો કે એ વખતે મધ્યયુગની અંદર જેમ જુદી જુદી ભાષાઓનો જન્મ થયો એ પ્રમાણે અહીંયા આગળ ઉર્દુ ભાષા જે છે એનો પણ જન્મ થયો છે તો અહીંયા આગળ બાળ મિત્રો જાણવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે ઉર્દુ ભાષા જે છે એનો જન્મ થયો છે તો એ વખતે ફારસી ભાષા અને જે લોકબોલીઓ હતી અગાઉ આપણે જોઈ હતી વ્રજ ભાષા હોય ખડી ભાષા હોય બરાબર છે કે જેમાંથી હિન્દી ભાષાનો જન્મ થયો તો એ હિન્દી ભાષાના જે સ્વરૂપો છે એમાં સામાન્ય લોકો વાત કરતા હતા જ્યારે બાદશાહના જે અધિકારીઓ દરબારી સિપાહીઓ વગેરે ફારસી ભાષા જાણતા હતા અને યુદ્ધ વખતે એ લોકો જે છે એ યુદ્ધના સ્થળે લશ્કરી સાવણી નાખતા હવે અહીંયા આગળ લશ્કરી સાવણીમાં આ અધિકારીઓ અને સામાન્ય પ્રજા એકબીજા સાથે મળતા રહેતા હતા એકબીજા સાથે મળે તો એ વખતે બંને વચ્ચે જે વાર્તાલાપ થતો એમાં ફારસી અને આ જે જબાને હિન્દવી જેને કોણ કહેતો હતો યાદ કરીએ આપણે અમીર ખુસરો બરાબર તો આ જબાને હિન્દવી સામાન્ય લોકો બોલતા હતા જ્યારે ફારસી ભાષા ઉચ્ચ કોટીના અમલદારો બોલતા હતા તો એ બંને એકબીજા સાથે આ ભાષા જે છે તે ગુલમલ થઈ ગઈ એકબીજા સાથે હળી મળી ગઈ હવે એ ભાષાને નામ આવવાનો પ્રશ્ન થયો ત્યારે લશ્કરની સાવણીમાં ભાષાનો ઉદ્ભવ થયો બાળ મિત્રો યાદ રાખીએ
લશ્કરની સાવણીમાં આ ભાષાનો જન્મ થયો, એટલે લશ્કરી સાવણીને જે છે તે તુર્કી ભાષામાં જે છે ઉર્દુ કહેવાય, તુર્કી ભાષામાં ઉર્દુ કહેવાય, એટલે એ ભાષાનું નામ ઉર્દુ અપાયું. એટલે આ રીતે મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. અને એ વખતે બાળ મિત્રો ઉર્દુ ભાષાની અંદર જે છે તે સાહિત્ય લખાયું અને એમાં સમૃદ્ધ એવા જે કવિઓ થઈ ગયા, એ કવિઓએ એ વખતે આ જે ઉર્દુ ભાષા છે એની અંદર એમણે જે છે તે પોતાની કૃતિઓ રચી હતી, જેના નામ તમે જોઈ શકો છો. મીર દર્દ હોય, મીર તકી મીર હોય, નઝીર અકરાબાદી હોય, અસદુલ્લા ખાન હોય, અને સૌથી વધારે ચર્ચિત નામ જે છે તે મિર્ઝા ગાલિબ. અને એમને શેરો શાયરી જે છે ઉર્દુ ભાષામાં રચી હતી બાળ મિત્રો. અને એમાં કવિ મીર દર્દનો એક શેર તમે વાંચી શકો છો. દોસ્તો देखा तमाशा यहाँ का बस, तुम रहो खुश हम तो अपने घर चले. તો આવા શેરો શાયરી એ વખતે લખાયા હતા. અને એમાં નઝીર અકરાબાદી, બરાબર, નઝીર અકબરાબાદી જે છે એમણે પણ એ વખતે શેરો શાયરી જે લખી હતી ઉર્દુ ભાષામાં, જેનો અર્થ બાળ મિત્રો તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર છે. ગુલजार खिले हो परियों के और मजलिस की तैयारी हो, गुलजार खिले हो परियों के और मजलिस की तैयारी हो, कपड़ों पर रंग के सीटों से खुश रंग अजब गुलकारी हो, मुँह लाल गुलाबी आँखें हो और हाथों में पिचकारी हो, उस रंग भरी पिचकारी को अंगिया पर तक कर मारी, हो सीनों से रंग ढलकते हो तब देख बहारे होली हो. तो આવી ઉર્દુ ભાષામાં જે છે એ કવિતાઓ શેર શાયરીઓ રચાઈ બાળ મિત્રો. અને એમાં મેં હમણાં કહ્યું તેમ મિર્ઝા ગાલિબને આપણે શાને ભૂલી શકીએ કે જેમનો એક શેર જે છે ઇશ્ક ને ગાલિબ નિકમ્મા કર દિયા, એ આજે આટલા વર્ષો પછી પણ 400-500 વર્ષ પછી પણ એ શેર જીવિત છે. તો એવા મિર્ઝા ગાલિબ જે છે. અન્ય એમનો એક શેર છે, बहुत नुक्स निकालते हैं, बहुत नुक्स निकालते हैं वो इस कदर हम में, जैसे उन्हें खुदा चाहिए था, जैसे उन्हें खुदा चाहिए था और हम तो इंसान निकले. તો આ જે છે ગાલિબની શ્રેષ્ઠ રચનાઓ તમે વાંચી શકો છો બાળ મિત્રો. અને હવે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ બાળ મિત્રો ભારતની પ્રાચીન વિદ્યાપીઠો. આપણે જ્યારે પણ આજની શૈક્ષણિક પ્રણાલી બાળ મિત્રો જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણી સમક્ષ આપણા ગુરુકુલો, આપણા આશ્રમો, આપણા શ્રેષ્ઠ જે વિદ્યાપીઠો છે એ આપણી સમક્ષ આવીને ખડા થાય છે. અને એ જાણીને સાથે સાથે આનંદ થાય છે કે એ વખતે આ વિદ્યાપીઠો જે છે એની અંદર શ્રેષ્ઠ શિક્ષણ અપાતું હતું. તો પહેલાં બાળ મિત્રો વિદ્યાપીઠ એ શું છે, જેને આજની ભાષામાં આપણે યુનિવર્સિટી કહીએ છીએ, વિશ્વવિદ્યાલય એ વખતે જાણીતું હતું, જ્યાં બધા જ પ્રકારની ઉચ્ચ કોટીની વિદ્યા એટલે કે શિક્ષણ આપવામાં આવતું હતું. અને વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતી અને વિદ્યાર્થીઓને જે વિદ્યા મેળવી હોય, જે શિક્ષણ મેળવ્યું હોય એના સંબંધી જે છે ઉપાધિ એટલે કે ડિગ્રી આપવામાં આવતી હતી. આ એક વિદ્યાપીઠ છે. એમાં બાળ મિત્રો આપણે સર્વપ્રથમ જાણવાનો પ્રયત્ન કરીએ બિહારમાં આવેલ સર્વશ્રેષ્ઠ નાલંદા વિદ્યાપીઠ. એના વિશે સર્વપ્રથમ આપણે બાળ મિત્રો જાણીએ કે એ બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આ વિદ્યાપીઠ આવેલી છે. આજે તો બાળ મિત્રો તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જે દેખાય છે ને એ ખંડેર હાલતમાં છે, છતાં પણ આજે એ વિદ્યાપીઠને આપણે જે છે જીવંત રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ આપણે જાણીએ એ વખતની 1300 વર્ષ પહેલાંની જે આ નાલંદા વિદ્યાપીઠ છે એના વિશે બાળ મિત્રો જાણવાનો પ્રયત્ન કરીએ. તો એ વખતે બૌદ્ધ અને જૈન ધર્મની પરંપરા જે છે એને ધ્યાનમાં રાખીને આપણે જાણીએ તો આ વિદ્યાપીઠનું ખૂબ જ મહત્ત્વ હતું.
કે જ્યાં મહાવીર સ્વામી પણ પધારેલા અને એ વખતે એ નાલંદા વિદ્યાપીઠ જૈન તીર્થ પણ બનેલી અને જેમના સમયમાં અહીંયા આગળ આ વિહાર બાંધવામાં આવેલા. આપણે વિહાર વિશે જાણી ગયા બાળ મિત્રો કે જ્યાં બૌદ્ધ વિદ્યાર્થીઓ પોતે રહીને અભ્યાસ કરી શકે એવું સ્થળ. તો આ સ્થળ જે છે ગુપ્ત યુગમાં મહાન સમ્રાટ કુમારગુપ્ત થઈ ગયા, એમણે 5મી સદીમાં અહીં આગળ આ વિહાર જે છે તે બંધાવ્યું હતું. એ આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. અહીં આગળ નાલંદા એ બાળ મિત્રો વિશ્વવિદ્યાલય હતું. એમ કહેવાય છે કે 10,000 વિદ્યાર્થીઓ જે છે તે અહીં આગળ ભણવા માટે આવતા અને એમને 3 કઠિન પરીક્ષા પાસ કરવી પડતી બાળ મિત્રો, અને પાસ કર્યા બાદ જ એમને અહીં આગળ પ્રવેશ મળતો, નહીતર એમણે જે છે તે અહીં આગળ શિક્ષણ મેળવવા માટે સ્થાન મળતું નહોતું. એ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો અહીં આગળ આપણે અન્ય માહિતી જે મેળવવાનો પ્રયત્ન કરીએ તો એમાં 10,000 વિદ્યાર્થીઓ ભણવા જે છે તે વિદેશોમાંથી આવતા હતા બાળ મિત્રો. ઈસવીસન 450 થી 470 દરમિયાન કુમારગુપ્તે બાંધેલા આ વિહારની અંદર નાલંદા વિદ્યાપીઠની અંદર કોરિયા, જાપાન, ચીન, તિબ્બત, ઇન્ડોનેશિયા, ઈરાન જે વખતે પર્શિયા અથવા ફારસ કહેવાતું અને તુર્કીના વિદ્યાર્થીઓ જે છે અભ્યાસ માટે આવતા અને અહીંયા 2000 શિક્ષકો જે છે એમને અભ્યાસ કરાવવાનું કામ કરતા હતા. એમાંનો એક જાણીતો વિદ્યાર્થી કે જે પોતે ત્યાં શિક્ષક પણ રહ્યો હતો, કે જે 7મી સદીની અંદર નાલંદા વિદ્યાપીઠની મુલાકાતે આવ્યો હતો, જેને ચીની મુસાફિર તરીકે ઓળખવામાં આવે છે, ચીની ભિક્ષુક તરીકે, ચીની યાત્રાળુ તરીકે ઓળખવામાં આવે છે. એ છે બાળ મિત્રો યુઆન સ્વાંગ. શું છે એનું નામ? યુઆન સ્વાંગ, જે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો, જેને નાલંદાની મુલાકાત લીધી હતી. અને બાળ મિત્રો અહીંયા લખ્યું છે એ પ્રમાણે એ 657 જેટલી સંસ્કૃત ભાષામાં લખાયેલી હસ્તપ્રતો જે છે એ હસ્તપ્રતોના ગ્રંથો જે છે એ 657 ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. બૌદ્ધ ધર્મનું જ્ઞાન જાણવા માટે બાળ મિત્રો એ લઈ ગયો હતો. અને અહીં આગળ બાળ મિત્રો વિદ્યાર્થીઓને ભણવા માટે 300 જેટલા જે છે ખંડ ઉપલબ્ધ હતા અને એની અંદર સૌથી શ્રેષ્ઠ એવા શીલભદ્ર, ધર્મપાલ, ચંદ્રપાલ જેવા જે શ્રેષ્ઠ આચાર્યો થઈ ગયા, એ આચાર્યો પણ અહીંયા આગળ બાળ મિત્રો વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરતા હતા. એ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આગળ બાળ મિત્રો અન્ય જે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ તો ઈસુની 5મી સદીથી 11મી સદી દરમિયાન નાલંદા તેના શ્રેષ્ઠ શિક્ષણના સર્વોત્તમ સ્થાને પહોંચ્યું હતું અને વિશ્વભરમાં એને ખ્યાતિ મેળવી હતી. એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. એટલે જ તો યુઆન સાંગ જેવા યાત્રાળુઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. હવે અહીંયા આગળ જોઈએ તો મહાવિદ્યાલય જે છે એની અંદર આપણે હમણાં કહ્યું તેમ 300 જે ખંડો હતા એની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બેસતા હતા અને હવે આ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવતું હતું બાળ મિત્રો. સાથે સાથે રહેવા, ભોજન, વસ્ત્રો, જેને આપણે છાત્રાલયની પ્રક્રિયા કહીએ છીએ, એ તમામ મફત પૂરી પાડવામાં આવતી હતી. એટલે કે અહીંયા આગળ બાળ મિત્રો 200 જેટલા જે ગામો જે છે આ વિદ્યાપીઠને દાનમાં મળ્યા હતા અને એની જે આવક પ્રાપ્ત થતી હતી એ આવક દ્વારા વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ જે છે પૂરો પાડવામાં આવતો હતો. એ આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે અહીંયા આગળ બાળ મિત્રો ફરીથી આપણે ધ્યાનમાં રાખીએ કે અહીંયા આગળ શિક્ષણ છે એટલે સૌથી મહત્ત્વની બાબત જે છે તે પુસ્તક છે, ગ્રંથ છે. તો એ ગ્રંથો જે છે બાળ મિત્રો, એ ગ્રંથોને સાચવવાનું સ્થળ આપણે આજે પુસ્તકાલય કહીએ છીએ બાળ મિત્રો, જેને ગ્રંથાલય પણ કહીએ છીએ, લાઇબ્રેરી કહીએ છીએ. તો નાલંદા વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો જે વિસ્તાર હતો તેને ધર્મગંજ કહેવામાં આવતો હતો. ધર્મગંજ, બરાબર છે. આ ધર્મગંજ જે છે એ 3 એના માટે મુખ્ય ભવનો રચાયા હતા, જેમ કે રત્નસાગર, રત્નોદધિ
અને રત્નરજક, રત્નસાગર, રત્નોદધી અને રત્નરજક નામે 3 ભવનો જે સ્થાપવામાં આવ્યા હતા, જેમાં ધર્મગાન નામે જાણીતું એવું પુસ્તકાલય લાઇબ્રેરી આવેલી હતી. અને એમ કહેવાશે કે એમાં 3 લાખથી પણ વધુ પુસ્તકો જે છે એ એની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને આચાર્યો માટે ઉપલબ્ધ હતા બાળ મિત્રો. પરંતુ આપણી કમનસીબી બાળ મિત્રો કે આ 13મી સદી જે જ્ઞાનનો વિસ્ફોટ બની રહી હતી, એ 13મી સદીમાં કહેવાય છે કે તુર્કોના આક્રમણથી આ નાલંદાને ભયંકર નુકસાન પહોંચ્યું. અને ત્યારબાદ બાળ મિત્રો જે છે એ નાલંદા વિદ્યાપીઠ આપણે આજે જ જોઈ રહ્યા છીએ તેમ ખંડેરો જ માત્ર રહ્યા છે. તો આ વાત થઈ આપણી પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ. હવે જોઈએ બાળ મિત્રો બીજું જે છે તક્ષશિલા. તક્ષશિલા વિદ્યાપીઠ. નાલંદા, તક્ષશિલા, વારાણસી, વલ્લભી આ ખૂબ જ જાણીતી વિદ્યાપીઠો છે બાળ મિત્રો, ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં આવેલી. અને પશ્ચિમ બંગાળમાં એ વખતે આવેલી વિક્રમશિલા નામે પણ જે છે એ વિદ્યાપીઠ ખૂબ જ પ્રચલિત હતી. પણ અહીંયા આપણે 4નો અભ્યાસ બાળ મિત્રો કરવાનો છે, એટલે તમારી સમક્ષ જે છે તક્ષશિલા વિદ્યાપીઠ. પહેલાં એનું સ્થાન જોઈ લઈએ બાળ મિત્રો. તો આજના સમયમાં આપણે જોઈએ તો પાકિસ્તાન જે દેશ આવેલો છે, આપણે પડોશી દેશ, એનું જે રાવલપિંડી નામનું જે સ્થળ છે એની પશ્ચિમે આ તક્ષશિલા આવેલું છે. અને એ વખતે ગાંધાર નામે રાજ્ય હતું બાળ મિત્રો. આજનું જે રાવલપિંડી અને પેશાવર જે છે ને, એ વખતે ગાંધાર નામે રાજ્ય હતું, બરાબર. અને એની અંદર આ તક્ષશિલા જે છે નગરી આવેલી હતી. ગાંધારનું પાટનગર પણ હતું એમ કહી શકીએ, બરાબર છે. એ આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. હવે તક્ષશિલા નામ કઈ રીતે પડ્યું બાળ મિત્રો, એ પહેલાં આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો એમાં ખાસ આપણે બાળ મિત્રો જાણીએ કે આ જ પાઠમાં આપણે જાણી ગયા કે રામાયણની રચના જે છે એ વાલ્મીકીએ કરી હતી. તો વાલ્મીકીના રામાયણમાં એક એવો ઉલ્લેખ છે કે જે આજનું ગાંધાર આપણે જે કહ્યું રાવલપિંડી અને પેશાવર પાસેનું, જેને ગંધર્વ દેશ કહેવાતો, એ વખતે રાજા ભરત, આપણે જાણીએ છીએ રાજા દશરથના 4 પુત્રો રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન. તો આ રાજા ભરત જે છે એમણે આ ગંધર્વ દેશ જીતી લીધો. અને એમાં એમના જે 2 પુત્રો હતા, એ 2 પુત્રોને અહીંયા આગળ જે છે એ રાજ્ય કરવા માટે જુદો જુદો પ્રદેશ સોંપ્યો. એમાં આજની જે સિંધુ નદી બાળ મિત્રો કહીએ છીએ, એનો પૂર્વ ભાગ જે છે ને એ રાજા ભરતે પોતાના પુત્ર તક્ષને સોંપ્યો. કોને સોંપ્યો? તક્ષને સોંપ્યો. અને એ તક્ષે આ સિંધુ નદીના પૂર્વ કિનારે આવેલો જે પ્રદેશ હતો એને પોતાની રાજધાની બનાવી. અને આ રીતે એ તક્ષશિલા નામ પડ્યું, એ આપણે ખાસ ધ્યાન રાખીશું. ભગવાન રામના ભાઈ, જેને આપણે રઘુવંશ તરીકે બાળ મિત્રો ઓળખીએ છીએ, રઘુકુલ કહીએ છીએ, તો એ રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે, જેની મેં થોડીક તમને જાણકારી આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે અહીંયા આગળ 7મી સદી જે છે એ 7મી સદીમાં નાલંદાની સાથે સાથે આ તક્ષશિલા વિદ્યાપીઠ જે છે એના ઉચ્ચ કોટીના જ્ઞાન શિક્ષણ વિદ્યા માટે જાણીતી હતી. એ બાળ મિત્રો આપણે ધ્યાનમાં રાખીશું. અહીંયા આગળ વિદ્યાર્થીઓ જે છે ને એ વિદ્યાર્થીઓને પોતાને રસ હોય, પસંદ હોય એવું જ્ઞાન મેળવવું હોય તો એ માટે એમને છૂટ હતી. એ પોતે ઈચ્છે એ પ્રમાણે જે છે જ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા. એટલે કે એવી 64 વિદ્યાઓ હતી બાળ મિત્રો, યાદ રાખીએ. જેમ પૂછાય છે કે પ્રાચીન ભારતમાં કેટલી કલાઓ હતી, તો 64 કલાઓ. સેમ શબ્દ છે, યાદ રાખીએ, 64 કલાઓ. એમ તક્ષશિલામાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. અને એમાં એવા વિદ્યાર્થીઓ અહીંયા આગળ જ્ઞાન મેળવ્યું છે બાળ મિત્રો કે આપણને ગૌરવ અપાવ્યું છે. જેમ કે ભગવાન બુદ્ધના શિષ્ય જીવક જે થઈ ગયા, એમણે પણ અહીંયા આગળ આયુર્વેદના પાઠ શીખ્યા હતા બાળ મિત્રો. જે આયુર્વેદ વિશે આપણે પ્રકરણ 5ની અંદર વિશેષ વાત કરવાના છીએ, એટલે અહીંયા આગળ એ શબ્દથી જ પરિચિત બનીશું
આયુર્વેદ જે છે એના વિશે એમણે જે છે જ્ઞાન મેળવ્યું હતું. હવે અહીંયા આગળ જે વિદ્યાર્થીને મનપસંદ વિષયનું જ્ઞાન અપાતું એમાં જોઈશું આપણે કે આજની શિક્ષણ પ્રણાલી અને એ વખતની શિક્ષણ પ્રણાલીમાં એક મૂળભૂત જે ભેદ હતો તે બાળ મિત્રો કે એક શિક્ષક 20 વિદ્યાર્થીઓને જ ભણાવતા, બરાબર, 20 વિદ્યાર્થીઓ જે છે એમને જ ભણાવતા, જેથી કરીને શ્રેષ્ઠ જે છે એ જ્ઞાન આપી શકાતું હતું. અને શ્રેષ્ઠ જ્ઞાન એટલે કયું વાર મિત્રો? આયુર્વેદ, ધનુર્વિદ્યા, ગજ વિદ્યા એટલે હાથી અંગેનું શાસ્ત્ર જે હોય, બરાબર છે. કારણ કે એ વખતે રાજકુમારો જે ભણવા આવતા એમને અશ્વ જ્ઞાન, ગજ જ્ઞાન, આ બધું જે છે શસ્ત્ર જ્ઞાન, ધનુર્વિદ્યા, આ બધું પણ પોતાના ગુરુઓ જે છે શીખવાડવાનો પ્રયત્ન કરતા હતા. અને એમાં ખાસ કરીને જે રાજકુમારો, બાળ મિત્રો યાદ રાખીએ, રાજકુમારો જે છે ને એ રાજનીતિ અને શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન શીખવા માટે અહીંયા આવતા હતા. એ સિવાય વિદ્યાર્થીઓ જે છે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ હોય, બરાબર છે, ગણિત હોય, જ્યોતિષ હોય, સંગીત હોય, નૃત્ય હોય, અને એ વખતે એક એમ કહી શકાય કે ચિકિત્સા પદ્ધતિ સર્પ વિદ્યા જે છે એ પણ અહીંયા આગળ જ્ઞાન મેળવતા હતા. અને આ વિદ્યાર્થીઓ જે છે એ ભારત દેશમાંથી જ આવતા હતા, પરંતુ ભારત દેશના એ વખતના ખૂબ જ જાણીતા એવા જેમ કે વારાણસી, જેને આપણે કાશી કહીએ છીએ, બનારસ કહીએ છીએ, ત્યાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા. પછી રાજગૃહ અને મિથિલા એ પ્રાચીન ભારતનું શ્રેષ્ઠ રાજ્યનગર હતું બાળ મિત્રો. આ બંને બિહારમાં આવેલા છે, રાજગૃહ અને મિથિલા. તો ત્યાંથી પણ એ વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા. અને ઉજ્જૈની નગરી ભારત બાળ મિત્રો સાને ભૂલી શકીએ, રાજા ભોજ અને ઉજ્જૈની નગરી, તો એ નગરમાંથી પણ અહીંયા આગળ તક્ષશિલામાં જ્ઞાન મેળવવામાં આવતું હતું. હવે અહીંયા આગળ વાત કરીએ આપણે કે રાજકુમારો શિક્ષણ મેળવવામાં આવતા હતા. તો બાળ મિત્રો એમાં આપણે કૌશલ જે દેશ છે એ કૌશલ દેશના રાજા જે પ્રસન્નજીત જે છે એ પણ અહીંયા આગળ જે છે બાળ મિત્રો શિક્ષણ મેળવવા આવ્યા હતા. બાળ મિત્રો થોડીક વાત અત્રે કરી દઉં તમને કે એ વખતે બાળ મિત્રો ભારતમાં 16 મહાજનપદ હતા. પ્રાચીન ભારતમાં 16 મહાજનપદ હતા. મહાજનપદ એટલે શું? તો પ્રાચીન ભારતમાં રાજ્ય અથવા વહીવટી એકમો જે હોય એને મહાજનપદ કહેવામાં આવતા, બરાબર છે. રાજ્ય અથવા વહીવટી એકમો જે હોય, વહીવટી ખાતર એકમો અલગ અલગ પાડવામાં આવ્યા હોય તો એ મહાજનપદ, એવા 16 મહાજનપદ હતા, બરાબર છે. એમાંનું શ્રેષ્ઠ મગધ સામ્રાજ્ય તો આપણે સારી રીતે જાણીએ છીએ બાળ મિત્રો, પણ એમાં અહીંયા ઉલ્લેખ છે કૌશલ. આજનું જે ઉત્તર પ્રદેશ જે છે એમાં ગોરખપુર જે જિલ્લો છે એની આજુબાજુ જે નેપાળની સરહદ સાથે ટચ થાય છે, એ પ્રદેશ જે છે એ કૌશલ પ્રદેશ હતો. અને એના રાજા પ્રસન્નજીત જે છે એમણે પણ અહીંયા શિક્ષણ મેળવ્યું હતું. અને બાળ મિત્રો ઈસવીસન પૂર્વે 4થી સદીમાં થઈ ગયા સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીની જે છે એમને કેમ ભૂલી શકીએ, એમણે પણ અહીંયા શિક્ષણ લીધું હોવાનું મનાય છે. અને સૌથી શ્રેષ્ઠ બાબત જે છે આ શિક્ષણ કેન્દ્રની કે રાજનીતિજ્ઞ એવા આપણે હમણાં જોયું ને કે કૌટિલ્ય જે છે જેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું, જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, કે જેમણે અર્થશાસ્ત્રની, વહીવટી વિજ્ઞાનની શ્રેષ્ઠ કૃતિ લખી હતી, એવા ચાણક્યએ, કૌટિલ્યએ, વિષ્ણુગુપ્તે, આ ત્રણેય નામ એક જ છે બાળ મિત્રો, યાદ રાખીશું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ યાદ રાખી લો કે જે ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્ય શાસનપતિ, તેના મહામંત્રી હતા એવા ચાણક્યએ પણ અહીંયા શિક્ષણ લીધું હતું બાળ મિત્રો. એટલે આ તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બન્યું હતું એવું આપણે બાળ મિત્રો કહી શકીએ. એટલે ગુરુ ચાણક્ય હોય કે ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય હોય, એમણે પણ અહીંયા શિક્ષણ મેળવ્યું હતું બાળ મિત્રો. અને અહીંયા આગળ 5મી સદીમાં ચીની મુસાફિર ફાહિયાન પણ આવેલો હતો, એ પણ આપણે નોંધ લઈશું. જેમ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત જે છે કયા ચીની મુસાફિરે લીધી હતી? યુઆન સ્વાંગ. એમ અહીંયા આગળ આપણે ફાહિયાન બાળ મિત્રો યાદ રાખીશું. ત્યાર પછી છે વારાણસી. આ બધાથી પ્રાચીન વિદ્યાપીઠ તરીકે બાળ મિત્રો કહેવું હોય તો આપણે કહી શકીએ કે ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં
આ વારાણસી, જેને આપણે યાદ રાખીશું બાળ મિત્રો કાશી પણ કહીએ છીએ, દેવોની નગરી પણ કહીએ છીએ, જેને બનારસ પણ કહીએ છીએ. તો એ પ્રસિદ્ધ યાત્રાધામ તો ઘણા જ છે, પણ ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં 7મી સદીમાં વિદ્યા કેન્દ્ર બન્યું હતું. અને અહીં આગળ એવી આપણા માટે જેમ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યએ જેમ તક્ષશિલામાં જેમ શિક્ષણ લીધું હતું, એમ અહીંયા આગળ એવી વિભૂતિઓ અહીંયા પધારી હતી જે આપણા ભારત માટે ગૌરવપૂર્ણ છે બાળ મિત્રો. બરાબર છે. તો એમ કહેવાય છે કે વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસ, જે યાદ કરો વાલ્મીકી રામાયણ અને મહર્ષિ વેદવ્યાસ એટલે મહાભારતના રચયિતા, તો એમનો આશ્રમ અહીંયા હોવાનો જે છે એ એક ઉલ્લેખ જે છે એ થયેલો છે. સાથે સાથે શ્રેષ્ઠ એવા રાજવી અજાતશત્રુ જે છે એ ઉપનિષદકારમાં એક પોતે તત્વજ્ઞાની હતા, એ પણ અહીંયાથી જાણવા મળે છે. અને ભગવાન બુદ્ધે જે છે પોતાના જે મત હતો, પોતાનો જે ઉપદેશ હતો, સંદેશ હતો, એના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી જે છે કેન્દ્ર બાળ મિત્રો અહીંયા આગળ પસંદ કર્યું હતું, એ પણ આપણે યાદ રાખીશું. અને આદિ શંકરાચાર્ય જે છે કે જેમણે ભાષ્યની રચના કરી હતી, એમણે અહીંયા આગળ વેદાંતના જે ખ્યાલો જે છે બાળ મિત્રો એ આપવાનો પ્રયત્ન કર્યો હતો. અહીંયા વેદાંત એટલે બાળ મિત્રો તો વેદનું રહસ્ય કે અંતિમ ધ્યેયનું નિરૂપણ કરે છે, તેને વેદાંત કહેવાય છે. વેદનો અંત, વેદનું રહસ્ય કે અંતિમ ધ્યેયનું નિરૂપણ કરે છે એટલે એ વેદાંત કહેવાય છે. એટલે કે 4 વેદોના અંતે ઉપનિષદ આવે છે એટલે એને વેદાંત કહેવામાં આવે છે, એ પણ આપણે કહી શકીએ. અને બાળ મિત્રો બંગાળાના ચૈતન્ય મહાપ્રભુ, ભક્તિ માર્ગ જેમની રગે રગમાં વસ્યો હતો એવા મહાન ચૈતન્ય મહાપ્રભુ કે જેણે આપણે આજે હરે રામા હરે કૃષ્ણા એ ધૂનથી યાદ કરીએ છીએ બાળ મિત્રો, એ ચૈતન્ય મહાપ્રભુ હોય કે પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્ય હોય, એ એમણે પણ અહીંયા આગળ પોતાની પ્રતિષ્ઠા મેળવી હતી. આ પુષ્ટિ માર્ગ એટલે શું બાળ મિત્રો? પુષ્ટિ માર્ગ, બરાબર છે. તો પુષ્ટિ માર્ગ જે છે એને જાણવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા પુષ્ટિ એટલે સામાન્ય રીતે એનો શું થાય? પોષણ થાય. પણ આપણે પોષણ શબ્દ લેવાનો નથી. પુષ્ટિ એટલે ભગવાન કૃષ્ણની કૃપા. પુષ્ટિ એટલે અહીંયા આગળ શું લઈશું બાળ મિત્રો? ભગવાન કૃષ્ણની કૃપા. બરાબર છે. એ આપણે અહીંયા એ અર્થમાં લઈશું બાળ મિત્રો. તો એનો મૂળ અર્થ જોઈએ તો શ્રેષ્ઠ એવા વલ્ભાચાર્ય જે છે એમણે જે ભક્તિ માર્ગ અપનાવ્યો, એટલે કે વૈષ્ણવ ભક્તિ માર્ગ અપનાવ્યો, એટલે એને પુષ્ટિ માર્ગ કહીએ છીએ. ફરીથી યાદ રાખીએ, વલ્ભાચાર્યએ ચલાવેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ જેને પુષ્ટિ માર્ગ કહેવામાં આવે છે, એ બાળ મિત્રો આપણે યાદ રાખીશું. આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં વૈષ્ણવ સંપ્રદાય અને શૈવ સંપ્રદાય એ ખૂબ જ જાણીતા સંપ્રદાય છે, શાખાઓ છે. વૈષ્ણવ સંપ્રદાય ભગવાન વિષ્ણુ અને એમણે લીધેલા જે વિવિધ અવતારો જે છે એમાં માનવું તે, બરાબર. જેમ કે મત્સ્ય અવતાર હોય, કચ્છપ અવતાર હોય, વરાહ અવતાર હોય, નરસિંહ અવતાર હોય, વામન અવતાર હોય, પરશુરામ અવતાર હોય, રામ અવતાર હોય. તો આ બધા અવતારો એમણે લીધા, એમાં માનવું એટલે વૈષ્ણવ સંપ્રદાય. તો અહીંયા આગળ કૃષ્ણ ભગવાનની કૃપા જેમના ઉપર વરસી છે એટલા માટે વલ્ભાચાર્યને પુષ્ટિ માર્ગ કહે છે, વૈષ્ણવ ભક્તિ માર્ગ કહે છે. એ બાળ મિત્રો આપણે જાણીશું. એ સિવાય આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ પંજાબથી જે વિદ્વાન કુટુંબો જે હતા એમને સ્થળાંતર કરીને અહીંયા આગળ એમ કહેવાય છે કાશીમાં આવીને વસ્યા હતા. અને સાથે સાથે એમ કહેવાય છે કે તેઓ એમ કહેવાય છે કે કાશ્મીરમાં પણ જઈને વસ્યા હતા, જેને આપણે કાશ્મીરી પંડિત તરીકે આજે પણ ઓળખીએ છીએ બાળ મિત્રો. અને યાદ કરો, સારનાથ સ્થળ આવે, વારાણસી પાસેનું ઉત્તર પ્રદેશમાં આવેલું જે સારનાથ આવે એટલે બાળ મિત્રો આપણને સમ્રાટ અશોકનો યુગ યાદ આવે. તો સમ્રાટ અશોકના સમયમાં જે સારનાથ મઠ જે હતો એ પણ પ્રસિદ્ધ વિશ્વ
શૈક્ષણિક ધામ બન્યો હતો એમ આપણે કહી શકીએ। અને છેલ્લે બાળ મિત્રો આપણે જાણીએ વલ્લભી વિદ્યાપીઠ, આપણા ગુજરાતનું ગૌરવ, આપણા ગુજરાતનું શૈક્ષણિક નજરાણું જેને કહી શકીએ બાળ મિત્રો, એવું વલ્લભી, જે આજનું જે ભાવનગર જે છે એ ભાવનગરની અંદર એ વખતે વલ્લભી નગર તરીકે ઓળખાતું હતું બાળ મિત્રો। અને વલ્લભી શબ્દનો અર્થ થાય છે ડરતું સાપરું। ત્યાં એ વખતે એ મકાનોની રચના એવી રીતે હતી કે એ તમામ મકાનોના ઢાર જે છે એ નીચે તરફ હતા, એટલે એને ડરતું સાપરું એવું નામ આપવામાં આવ્યું છે। અને એના ઉપરથી એ પ્રદેશ વલ્લભી પ્રદેશ ઓળખાયો, જ્યાં જે ભાવનગર જિલ્લાનો પરિસર આવેલો છે। તો અહીંયા આગળ બાળ મિત્રો આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ઈસવીસનના 7મા શતકની અંદર ગુજરાતનું પ્રસિદ્ધ શૈક્ષણિક ધામ હતું, અને આ પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના જે શાસકો થઈ ગયા એમનો સૌથી શ્રેષ્ઠ ફાળો છે બાળ મિત્રો। ભારતમાં આપણે જાણીએ છીએ કે ગુપ્ત યુગનું શાસન હતું, એમના સેનાપતિઓ કેટલાક હતા એ ગુજરાતમાં શાસન કરતા હતા, અને એમાં આ મૈત્રકો જે છે એ મૈત્રકો ગુજરાતમાં ભાવનગર આજુબાજુ શાસન કરતા હતા, સૌરાષ્ટ્રમાં। અને મૈત્રકોનો અર્થ થાય છે મિહિર, એટલે કે જે સૂર્યપૂજકો હોય, જે સૂર્યપૂજકો હોય એમના માટે આ મૈત્રક શબ્દ વપરાય છે બાળ મિત્રો, બરાબર, એ આપણે ધ્યાન રાખીશું। હવે અહીંયા આગળ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે બૌદ્ધ ધર્મ જે છે, બરાબર છે, એટલે કે ભિક્ષુ વિદ્યાર્થીઓ જે છે એ અહીંયા આગળ 7મી સદીમાં જે રહેતા હતા, અને જેમ હમણાં આપણે કહીએ હિન્દુ ધર્મના 2 સંપ્રદાય, વૈષ્ણવ અને શૈવ સંપ્રદાય, એમ બૌદ્ધ ધર્મ પણ 2 સંપ્રદાય હતા બાળ મિત્રો, મહાયાન અને હીનયાન। તો આ હીનયાન પંથ જે હતો એનું સીધું કેન્દ્ર જે છે એ વલ્લભી હતું બાળ મિત્રો, આપણે ધ્યાનમાં રાખીશું। તો અહીંયા આગળ 2 નામ ફરીથી આપણે યાદ કરીએ, જેમ નાલંદા વિદ્યાપીઠમાં આપણે શ્રેષ્ઠ એવા આચાર્યો જે છે એમને બાળ મિત્રો યાદ રાખવાનો પ્રયત્ન કર્યો, જેમ કે શીલભદ્ર હોય, ધર્મપાલ હોય, ચંદ્રપાલ હોય, એમ અહીંયા આગળ જે છે તે આપણે સ્થિરમતી અને ગુણમતી નામે શ્રેષ્ઠ આચાર્યો જે થઈ ગયા એમને બાળ મિત્રો યાદ રાખવાનો આપણે પ્રયત્ન કરીશું। અને અહીંયા કહેવાય છે કે ઉત્તર ભારત જે છે આજનું ગંગા યમુનાનું મેદાન, તેમાંથી આ વિદ્યાર્થીઓ જે છે અહીંયા અભ્યાસ કરવા આવતા હતા। અને એ વખતે 7મી સદીના અંત ભાગમાં આ ચીની પ્રવાસી ઇત્સિંગ જે છે એ વલ્લભીની મુલાકાતે આવેલો। બાળ મિત્રો 3 ચીની મુસાફર આવ્યા, આપણે ભૂલીશું નહીં। નાલંદાની મુલાકાત લીધી હતી યુઆન સિંગે, બરાબર છે। ત્યાર પછી આપણે બીજું જે જોયું ફાહિયાન, જેમણે તક્ષશિલાની 5મી સદીમાં ઈસવીસન 405માં મુલાકાત લીધી હતી। અને અહીંયા 7મી સદીના અંત ભાગમાં ઇત્સિંગ જે છે ચીની પ્રવાસી યાત્રાળુ બૌદ્ધ ભિક્ષુ લેખક વિદ્યાર્થી જે ગણો તે એણે મુલાકાત લીધી હતી, બરાબર। અને આ રીતે એ વખતે વલ્લભી જે છે એમ કહેવાય કે આ નાલંદા વિદ્યાપીઠ જે છે એની સાથે એમ કહેવાય છે કે સ્પર્ધા કરતી હતી, શિક્ષણની બાબતમાં સ્પર્ધા કરતી હતી। અને વલ્લભી માત્ર એ વખતે સૌરાષ્ટ્રની રાજધાની જ હતું એટલું નહીં બાળ મિત્રો, પણ સાથે સાથે એક આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું, બરાબર। અને એનો સમયગાળો છે ઈસવીસન 480 થી ઈસવીસન 775, કારણ કે અહીંયા મૈત્રક વંશજો જે થઈ ગયા એમના સમયમાં બાળ મિત્રો આ શૈક્ષણિક ધામ બન્યું હતું। અને નવાઈની વાત આપણને એટલા માટે લાગે કે આ મૈત્રક વંશો આપણે હમણાં જોયું તેમ સૂર્યપૂજકો હતા, તેમ છતાં એમણે બૌદ્ધ ધર્મના આચાર્યો અને જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે અહીંયા તમામ પ્રયત્નો કર્યા હતા બાળ મિત્રો। એટલે એ ન ભૂલવું જોઈએ કે એ વખતે પણ આપણી જે બિન સાંપ્રદાયિકતાની જે પરંપરા છે એ વખતે પણ જાણીતી હતી બાળ મિત્રો। એટલે પોતે સનાતની ધર્મના હતા, મૈત્રક વંશકો, જેમાં શિલાદિત્ય હોય, ધનવન હોય, આ બધા શ્રેષ્ઠ જે મૈત્રક વંશના શાસકો થઈ ગયા
એમણે અહીંયા આગળ સનાતની એટલે કે હિન્દુ ધર્મ પાળ્યો હોવા છતાં એમણે આ બૌદ્ધ ધર્મનું જે એ વખતનું શ્રેષ્ઠ શૈક્ષણિક કેન્દ્ર હતું એણે ખૂબ જ મદદ કરી હતી બાળ મિત્રો. પરંતુ કમનસીબની વાત, જેમ 13મી સદીમાં તુર્કોએ નાલંદાની જે હાલત કરી એવી જ હાલત બાળ મિત્રો ઈસવીસન 775માં આરબોએ જે છે તે 8મી સદીના અંત ભાગ તરફ બાળ મિત્રો અહીંયા આગળ આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રક રાજ્યો જે છે એ પરાજિત થયા અને ત્યારથી આ વિદ્યાપીઠ જે છે બાળ મિત્રો બંધ પડી. પણ એની થોડીક માહિતી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ બાળ મિત્રો. તો અહીંયા આગળ જે રાજાઓ અને જે શ્રેષ્ઠીઓ હતા, શ્રેષ્ઠી જેને આજે આપણે એમ કહીએ કે જેની પાસે ખૂબ પૈસા છે, ખૂબ ધન સેવા, શેઠ શબ્દ વાપરીએ છીએ, શ્રેષ્ઠીમાંથી શેઠ શબ્દ ઉપલબ્ધ થયો છે. તો આ શેઠ લોકો જે છે દાન કરતા હતા અને એમાંથી આ વિદ્યાપીઠ ચાલતી હતી બાળ મિત્રો. એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. આ એક સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી બાળ મિત્રો, એટલા માટે કે અહીંયા આગળ એવા વિવિધ પ્રકારના જે શૈક્ષણિક જે હેતુઓ જે છે એ પાર પાડવા માટે વિદ્યા શાખાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એની અંદર જુદા જુદા વિષયોનું જે છે એ જ્ઞાન આપવામાં આવતું હતું બાળ મિત્રો. અને એમ કહેવાય છે, એમાં આ વાક્ય બાળ મિત્રો યાદ રાખીએ કે વલભીમાંથી ભણેલો જે સ્નાતક હોય એ રાજ્યની અંદર ઉચ્ચ વહીવટી પદો ઉપર નિયુક્ત પામતો. આજે આપણે આઈટીના અભ્યાસક્રમો હોય, બરાબર છે, એવા વિવિધ જે અભ્યાસક્રમો છે એમ કહેવાય કે એમાં ભણેલો વિદ્યાર્થી જે છે એ ઉચ્ચ પદો ઉપર જે છે કંપનીઓની અંદર સ્થાન પામે છે. તો એ વખતે વલભીમાંથી જેણે શિક્ષણ મેળવ્યું હોય એ ઉચ્ચ પદ પર પોતે જે છે એ નિયુક્ત પામતો હતો. આપણે પુસ્તકમાં જોઈએ શું લખ્યું છે? વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા હતા બાળ મિત્રો, બરાબર. તો એ રીતે આ સાચા અર્થમાં વલભી એ આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી એવું આપણે કહી શકીએ. તો ભારતીય વિદ્યા, કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ એટલે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલભી. અહીંયા આગળ બાળ મિત્રો આ 4 વિદ્યાપીઠો વિશે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો, એના વિશે માહિતી મેળવી જે આપણા માટે ગૌરવરૂપ છે. તો તેમાં તમે સારી રીતે જાણકારી મેળવશો, માહિતી મેળવશો, તમારું જ્ઞાન વધશે એવી આશા સાથે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.